અહીંયા શિવલાલ બાપાની શરણમાં જે કોઈ આવે છે બધાની ઈચ્છા પૂરી થાય છે। હવે આ જે ભક્તો જે છે એ શિવલાલ બાપાની સામે પ્રાર્થના કરી રહ્યા છે। એમની જે કંઈ મનની ઈચ્છા છે એ શિવલાલ બાપા ચોક્કસ પૂરી કરશે। શ્રદ્ધાનો વિષય છે, અહીંયા કોઈ અંધશ્રદ્ધાનો સવાલ નથી। જે બી શ્રદ્ધા રાખે છે શિવલાલ બાપુ ઉપર એ બધાની ઈચ્છા પૂરી થાય છે। જિંદગીમાં જીવનમાં 3 પ્રકારની તકલીફ આવે છે કાયમ, આદિ, વ્યાધિ અને ઉપાધિ। એ બધી પ્રોબ્લેમ અહીંયા શિવલાલ બાપા સોલ્વ કરી આપે છે। અહીંયા કોઈ વચેટિયા નથી કે કોઈ ભુવા નથી કે કોઈ પૂજારી નથી, ડાયરેક્ટ વાત થાય છે શિવલાલ બાપાની સાથે। અને ઘણાને સ્વપ્નમાં આવીને વાત કરી છે, ઘણાને માર્ગદર્શન આપ્યું છે, ઘણાને રસ્તો બતાવ્યો છે કે ભાઈ આ રસ્તે ચાલો એટલે તમારું કલ્યાણ થઈ જશે। અને શિવલાલ બાપાએ બધાની પ્રોબ્લેમ સોલ્વ કરી છે। આદિ, વ્યાધિ, ઉપાધિ બધી પ્રોબ્લેમ અહીંયા સોલ્વ થાય છે। તો જે બી આ વિડીયો જોતા હોય એ લોકોને ખાસ જાણ કરવામાં આવે છે કે કોઈને પણ આદિ, વ્યાધિ, ઉપાધિ કંઈ પણ તકલીફ હોય અથવા તો કોઈને સંતાનની પ્રાપ્તિ ન થતી હોય એવા લોકો પણ આવીને અહીંયા બાધા રાખી જાય। 1 વર્ષની અંદર સંતાનની પ્રાપ્તિ થશે એવો શિવલાલ બાપુનો આદેશ થયેલો છે। અને બીજી કોઈ પણ ગંભીરમાં ગંભીર બીમારી હોય એનું પણ સોલ્યુશન શિવલાલ બાપા કરી આપે છે। અને ઘરમાં લડાઈ ઝઘડા ટંટા, પોલીસ કેસ કે કોર્ટ કેસ કે એવા કંઈ પણ પ્રોબ્લેમ ચાલતી હોય, આડોશી પાડોશીની સાથે લડાઈ ઝઘડા થતા હોય, ઘરમાં કંકાસ થતો હોય, એ બધા પ્રોબ્લેમ અહીંયા શિવલાલ બાપાની સાનિધ્યમાં જે બી આવે છે એમની શરણમાં આવવાથી બધી તકલીફ દૂર થઈ જાય છે। આ ઘણા પ્રત્યક્ષ અહીંયા દાખલા છે। અને એટલા માટે જ અમે બધાના મોબાઈલ નંબર મોકલાવીએ છીએ કે જેને સારું થઈ ગયું, જેને રિઝલ્ટ પોઝિટિવ મળ્યું છે એનો નંબર બોલાવીએ છીએ। એટલે તમે એને ફોન કરીને તમે પૂછી શકો કે ભાઈ આ કંઈક ફેક વિડીયો તો નથી ને। તો આ બધું જોઈ અને સમજી અને જેને જે કંઈ તકલીફ હોય શિવલાલ બાપાની સાનિધ્યમાં આવો અને પ્રાર્થના કરો અહીંયા, તો 100% એનું રિઝલ્ટ મળશે। અને અમારે રાજકોટથી મેટોડાથી બાપુ પધારે છે દર મહિનાની 10મી તારીખે। પંચદશનામ જૂના અખાડા શ્રી 108 અર્જુનનગીરી મહારાજ નાગા સંન્યાસી। એમને કોઈ જાતની કોઈ લોભ લાલચ નથી, બસ લોકોની સેવા જ કરવી છે એમને। લોકોના દુઃખ દર્દ તકલીફ દૂર કરવા માટે એ રાત દિવસ પ્રયત્ન કરે છે। ને આખા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ બધી જગ્યાએ એમના કેમ્પ ચાલુ છે। અને બધાની પ્રોબ્લેમ, બધાની તકલીફ દૂર કરવા માટે તત્પર રાત દિવસ મહેનત કરે છે। અચ્છા, 1 જ મહિનો આપણે દવા લીધી છે, 1 જ મહિનામાંથી એ ગાંઠ ફૂટી ધીરે ધીરે બહાર નીકળવા મળી છે મેડમ। અચ્છા, બરોબર। અને અત્યારે બહાર નીકળે છે બધું, તમે દબાવો તો બહાર નીકળે, બાકી તો સારું છે બેટા। એટલે રિઝલ્ટ મળ્યું છે ને? એમ રિઝલ્ટ મળ્યું છે બેટા? હા, પોઝિટિવ રિઝલ્ટ છે ને? સારું થાય છે ને? એવું લાગે છે ને ભાઈ સારું થઈ રહ્યું છે? ઓકે। શિવલાલ બાપાની કૃપાથી બધું એકદમ સારું થઈ જશે। હો, બોલો શિવલાલ બાપુ કી જય।